હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથીની પૂરી ઘરે કઈ રીતે બનાવી તેની રીત જોઈશું. મેથીની પૂરી ચા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. તેમાં નાની ચમચી હલ્દી પાવડર, નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી લાલ મરચી પાવડર, 1 મોટી ચમચી જીરું, 1 નાની ચમચી અજમા, સ્વાદ અનુસાર મીઠું, કસૂરી મેથી 3 થી 4 ચમચી. તમારા હિસાબે વધારે ઓછી કરી શકો છો. અને 2 પાવડા તેલ. બધું મિક્સ કરી દઈએ. બધું એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણા નોર્મલ પાણી દ્વારા રોટલી કરતાં સેજ કઠણ લોટ બાંધી દઈએ. ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બધો લોટ મિક્સ થઈ જાય તેને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈએ અને નાના નાના લોયા વાળી લઈએ. નાની નાની પૂરી જેમ વણી લઈએ. બહુ પતલી નથી કરવાની અને બહુ જાડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ પૂરી ફૂલવા નથી દેવાની એટલે તેમાં આપણે આંકા પાડી દઈએ. આપણી બધી જ પૂરી વણાઈ જાય ત્યાં સુધીમાં આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધી પૂરી તળી લઈએ. પૂરી એકદમ લો ફ્લેમ પર જ તળવાની છે. એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને તળતા રહીએ. આપણી પૂરી તૈયાર છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.